મિત્રો અત્યારે આપણે ફરસાણની કીટ બનાવી અને ભાલપારા ગામની અંદર વિતરણ કરવા માટે જવું છે. ત્યાં 18 વિધવા બહેનોની યાદી આવેલી છે, તો એમને આપવા માટે નીકળે છે. અને વિડીયોને શેર કરતા રહ્યો અને મિત્રો તમારો સપોર્ટને અમને ખાસ જરૂર છે, તો સપોર્ટ કરતા રહ્યો. મારી સામે યાદ છે ગાડી મેં આપણી કેવી હિસ્ટ્રી વિધવા બહેનો છે ને એમને આપણે કીધું સેવાકીય પ્રવૃત્તિ શીખે મારી લાગણી તમને આવકારી એ બદલ હું આપનો આભારી છું. કોઈ પણ જગ્યાએ ફોન આવે, ગુજરાતનું કોઈ પણ એક પરિવાર હોય ને તો હું હંમેશા આવી શકું. કે અમારું ધ્યેય છે કે શું અને કોઈ પણ જગ્યાએ પોતાના સારું કહેવાય કે અત્યારે યંગ જનરેશન ની અંદર પણ આવું થતું હોય અને આવા પરિવારો જે આપણે જોઈએ છે ને અમુક સમય એવા ઇસ્યુ આપણે પરિવારને જોયો તો આપણે થઈ કે યાર આની પરિસ્થિતિ તો જો એ કોઈને કંઈ કહી ના બનાવી છે એટલે કોઈ પણ ગરીબ પરિવાર હોય કે જેને ટાઈમે કોઈ રાશનની જરૂર હોય એવી કંઈ પણ જરૂર હોય તો એ ભાઈ પૂરી પાડે છે. મેં આજે આ કાર્યક્રમ આપણે જે આ ગોઠવું એ ટૂંક સમયમાં કે અમે સવારે બે ભાઈને વાત થઈ ને અત્યારે આપણે આ બધી ગોઠવી નાખી છે અને જે આપણે અહીંના બધા ભાઈઓ છે આ દિવસોમાં તમને કોઈ વસ્તુની પણ જરૂર હોય તો ભરતભાઈ છે અથવા આ જે અમારી અહીં ભાલપરાની અમારી સહાય મદદ તમે કરશો આ સંસ્થા દ્વારા. એટલે હસીનો તો તે લોકો એટલું ધ્યાન રાખે કેટલું સારું. આપણે તો કામ કરી માણસ દઈએ દુવા દઈએ ભાઈ જાઓ જાઓ જાઓ. તમે રોકાજો તમારું
કોઈ મારી કોઈ કેપેસિટી નથી, પણ જ્યાં અમારા સાથ સહકારની જરૂર પડે ત્યાં અમને કહેજો, અમે તમારી સાથે ક્યાંય પણ સાથ સહકાર એ અમારા માટે કોઈ મોટો problem નથી. તમારી પાસેથી એક બીજાનું જાણ લીધું નથી. અને મને સપોર્ટ કરો, અમારા વિડીયોને શેર કરો. શેર એટલા માટે કે તમે શેર કરશો તો ખબર પડે. જેમ કે મારો વિડીયો શેર થયો છે તો ભાઈ સુધી પહોંચ્યો ને, અને ભાઈ સુધી પહોંચ્યું તો આજે 17 જણાને સેવા કરવાનો મોકો મળ્યો આપણને. તો એમ એ પણ કંઈક ને કંઈક કાર્ય છે કહેવાય આપણા માટે. એટલે એટલા માટે મેં કહેતા હોય મારા માટે મોકલ શકો. હાલો બેન, જય માતાજી.